પરમેશ્વર પિતાનો આભાર માનીએ કે આજે ફરીવાર તેમના પવિત્ર જીવંત વચનો વાંચવાને માટે એ વચનો પૂરા પાડ્યા અને એ સમય આપણને આપ્યો તેને માટે વિશેષ આપણા જીવનોમાં એક નવો દિવસ આપ્યો તેને માટે પણ આપણે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને જો કોઈ તમારી સલાહ સૂચન વિનંતી કે તમારા સાક્ષી બાબતનો વિડીયો તમે પ્રસારિત કરવા માગતા હો તો તમે અમને અમારી ચેનલ પર મોકલી શકો છો. આજના દિવસે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું બીજું પુસ્તક અને તેનો 20મો અધ્યાય નિર્ગમન આપણે વાંચવાના છીએ. ત્યારે પરમેશ્વર પિતા એ વાંચનને માટે આપણી સહાયતા મદદ કરે. અમે એરિઝોના અમેરિકાથી રૂથ તથા રમેશ અમારા આ કાર્યક્રમને માટે તમને આવકારીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ કે તમે આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરી રહ્યા છો. બાઇબલ વાંચીશું. નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય. અને દેવે આ સર્વ વચનો બોલતા કહ્યું કે મિસ્ર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર તારો દેવ યહોવા હું છું. મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. તું તારે સારું કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર. કેમ કે હું તારો દેવ યહોવા આસ્થાવાન દેવ છું. જેઓ મારો દ્વેષ કરે છે તેઓની 3જી 4થી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર ને મારા પર જેઓ પ્રીતિ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર હું છું. તારા દેવ યહોવાનું નામ તું વૃથા ન લે. કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહીં. સાબત દિનને પવિત્ર પાડવાને તું યાદ રાખ. 6 દિવસ તું ઉદ્યોગ કર ને તારું સઘળું કામ કર. પણ 7મો દિવસ તારા દેવ યહોવાનો સાબત છે. તેમાં તું કંઈ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારા ઢોર કે તારા ઘરમાંનો પરદેશી. કેમ કે 6 દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્ન કર્યા ને 7મે દિવસે તે સ્વસ્થ રહ્યો. એ માટે યહોવાએ સાબત દિને આશીર્વાદ દઈને તેને પવિત્ર ઠરાયો. તારા બાપનું તથા તારી માનું તું સન્માન કર. રાખ કે તારો દેવ યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. તું ખૂન ન કર. તું વ્યભિચાર ન કર. તું ચોરી ન કર. તું તારા પડોશી વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી ન પૂર. તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ. તારા પડોશીની સ્ત્રી કે તેનો દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ. અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણશિંગડાનો સાદ તથા ઘુમાતો પર્વત દીઠા. અને તે જોઈને લોકોને ધ્રુજારી છૂટી ને તેઓ આગા ઊભા રહ્યા. અને તેઓએ મૂસાને કહ્યું કે તું અમારી સાથે બોલ ને અમે તે સાંભળીશું. પણ દેવ અમારી સાથે ન બોલે. રખેને અમે માર્યા જઈએ. અને મૂસાએ લોકોને કહ્યું કે બીહોમાં. કેમ કે દેવ એ સારું આવ્યો છે કે તે તમારી પરીક્ષા કરી ને તેનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો. અને લોકો આગા ઊભા રહ્યા. ને જે ઘોર અંધકારમાં દેવ હતો તેની પાસે મૂસા ગયો. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાએલ પુત્રોને એમ કહે કે તમે પોતે જોવું છે કે મેં આકાશમાંથી તમારી સાથે વાત કરી છે. મારી આગળ તમારે કોઈ અન્ય દેવો કરવા નહીં. તમારે પોતાને માટે રૂપાના કે સોનાના દેવો બનાવવા નહીં. મારે સારું તારે માટીની વેદી બનાવીને તે પર તારા દહના પર્ણ
તથા તારા શાંત્યપૂર્ણ અને તારા ઘેટા તથા તારા બળદો ચઢાવવા. અને જે સર્વ જગ્યાએ હું મારું નામ સ્થાપીશ ત્યાં હું તારી પાસે આવીશ ને તને આશીર્વાદ દઈશ. અને જો તું મારે સારું પથ્થરની વેદી બાંધે તો તારે તે ઘડેલા પથ્થરની બાંધવી નહીં, કેમ કે જો તું તે પર તારું હથિયાર વાપરે તો તે તેને અશુદ્ધ કરી જાણજે. તેમજ તારે મારી વેદી ઉપર સીડીથી ન ચડવું, રખેને તે ઉપર તારી નગ્નતા દેખાય. પ્રભુ તેના વાંચેલા વચને પુષ્કળ આશીષ અને કૃપા. પ્રાર્થના કરીશું. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે અમારી સાથે ને પાછળ છો, અમારી સહાયતા મદદ કરો છો. અમારા જીવનોને માટે જોઈતા સગળા સારા વાના તમે પ્રભુ તમારા પવિત્ર નામમાં પૂરા પાડો છો. વિશેષ આજના દિવસે પ્રભુ તમારા પવિત્ર વચનો અમે વાંચ્યા, એને સાંભળ્યા. એ સગળા વચનો પ્રભુ તમે વાંચીને ભૂલી ન જતા અમારા જીવન માટે ઉપયોગી એવો પાત્ર બનાવી લઈએ એવું તમે થવા દેજો. અમારી સહાયતા મદદ કરજો, અમારા વાલાઓની સહાયતા મદદ કરજો બાપ. વિશેષ પિતા, આવનાર દિવસોમાં અમેરિકાની અંદર ઇલેક્શન આવવાનું છે, ત્યારે પ્રભુ પિતા તમને વિનંતી કરીએ, તમે કાલાવાલા કરીએ કે તમને પસંદ યોગ્ય રાજનેતા દેશને મળે એવી કૃપા તમારી પાવવા દેજો. ભારત દેશની અંદર પણ ઇલેક્શન છે, ત્યાં પ્રભુ પિતા ત્યાં પણ તમને પસંદ એવો રાજનેતા આવે એવી કૃપા તમને થવા દેજો. અમારી સહાયતા મદદ કરો. વિશેષ પ્રભુ પિતા જે કોઈ ભાઈ બહેન બીમાર હોય, તમારા તંદુરસ્ત સાજાપણાના હાથના સ્પર્શ વડે તેઓને સાજાપણ મળે એવી કૃપા માંગીએ છીએ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારી સમક્ષ લાવીએ છીએ, ત્યારે પ્રભુ પિતા તમારા આત્મિક દિલાસાથી એ કુટુંબને ભરપૂર કરો બાપ. તેઓના આંસુ લૂછાય અને તેઓ દિલાસો પામે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ. વિશેષ પિતા, ઇઝરાયલ અને ત્યાં ઈરાનની જે લડાઈઓ ચાલી રહી છે એ લડાઈઓને પ્રભુ પિતા સાથ પાડો. ઇઝરાયલ તમારી ભૂમિ છે પ્રભુ પિતા, ત્યારે ભૂમિની રક્ષાને અર્થે પ્રભુ પિતા તમે તમારા લોકોને સામર્થ્ય પૂરું પાડો. તમારો આવવો ખૂબ જ નજદીક છે, ત્યારે પિતા અમે તમને મળવાને તૈયાર હોઈએ, એને માટે પણ અમે તમારી સહાયતા મદદ માંગી લઈએ છીએ. હવે પછીનો સમય પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમે અમને દોરો ચલાવો અને તમારામાં વાપરો બાપ. અમારી આ સગળી અરજો ગરજો વિનંતીઓ નાઝરેતના ઈસુના નામમાં માગતા તમે તેને સાંભળો અને માન્ય કરો પિતા. આમીન.